નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા. ગુજરાતનું ડાયમંડ સિટી અને હીરાનગરી સુરત મુખ્યત્વે કાપડ ઉદ્યોગ અને હીરા માટે પ્રસિદ્ધ છે, જેથી તે સિલ્ક સિટીના નામે પણ જાણીતું છે અને સમગ્ર ગુજરાતમાં ખાણીપીણી માટે ખૂબ જ પ્રખ્યાત શહેર. એમાં 12મી થી 15મી સદી સુધી મુસ્લિમ શાસકો, પોર્ટુગીઝો, મોગલો અને મરાઠાઓનું આક્રમણનો શિકાર આ શહેર બનતું રહ્યું છે. હીરા અને સાડી ઉદ્યોગના હબમાં કાશીરામ રાણાએ ભાજપનો પાયો નાખ્યો હતો અને એક સમય પૂર્વે વડાપ્રધાન મોરારજી દેસાઈ પણ આ બેઠક ઉપરથી ઉમેદવાર રહી ચૂક્યા છે. સુરત લોકસભા મતવિસ્તારમાં પાટીદાર બહુમતી અને કોળી પટેલ તથા સુરતી મતદારોવાળી 7 વિધાનસભા એટલે કે ઓલપાડ, સુરત પૂર્વ, સુરત ઉત્તર, વરાછા રોડ, કરંજ, કતારગામ અને સુરત પશ્ચિમનો સમાવેશ થાય છે. આ વખતે ભાજપે 43 વર્ષથી પાર્ટીના કાર્યકર અને 5 વખત કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહેલા મુકેશ દલાલને મેદાને ઉતાર્યા છે, તો કોંગ્રેસે પણ 2 વખત કોર્પોરેશનની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણી લડી ચૂકેલા અને એકવાર કોર્પોરેટર રહેલા નિલેશ કુંભાણીને ટિકિટ આપી છે. ત્યારે કોંગ્રેસે પણ જાતિગત સમીકરણોને ધ્યાને રાખી અને ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. પરંતુ છેલ્લા 35 વર્ષથી ભાજપનો ગઢ સમાન સુરત લોકસભામાં શું કોંગ્રેસ પોતાનો પાયો નાખી શકશે? ત્યારે આજ મુદ્દે કરીશું સીટ સર્જરી. તો ચર્ચાની શરૂઆત કરશે પ્રફુલભાઈ ત્રિવેદી જોડાઈ ચૂક્યા છે, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે. સર, આપ જણાવો કે સુરત લોકસભા બેઠકની છેલ્લી 3 ચૂંટણીનો ઇતિહાસ શું રહ્યો છે? લખમાં છેલ્લા 35 વર્ષથી આ જે મતવિસ્તાર છે એ ભાજપનો ગઢ રહ્યો છે. અમદાવાદ પછી સૌથી મહત્વનું શહેર છે સુરત, અને સુરતની પ્રગતિ છે, ઔદ્યોગિક પ્રગતિ છે, એ રોજે રોજ હરણફાળ ભરી રહી છે. આ વખતે ભાજપે મુકેશ દલાલને મેદાનમાં ઉતાર્યા છે દર્શના જરદોશની ટિકિટ કાપીને, અને એ છે 5 વખત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના. અને એની સામે કોંગ્રેસે નિલેશ કુંભાણીને ઉતાર્યા છે, જેઓ 1 વખત કોર્પોરેટર રહી ચૂક્યા છે, પરંતુ એ સૌરાષ્ટ્રના પાટીદાર છે અને સૌરાષ્ટ્રની વસ્તી આ વિસ્તારમાં વધારે છે. એને મિની સૌરાષ્ટ્ર પણ નામ આપવામાં આવે છે. એટલે કોંગ્રેસે જાણી જોઈ અને સૌરાષ્ટ્રના પટેલને સામે મૂક્યા છે. હવે તમે જે છેલ્લી 3 ચૂંટણીનો ઇતિહાસ પૂછો તો એમાં 2009માં દર્શના જરદોશ છે એ કોંગ્રેસના ધીરુભાઈ ગજેરા સામે જીત્યા હતા. દર્શનાબેનને 26.68% મતો મળ્યા હતા, જ્યારે ધીરુભાઈને 20.42 મતો મળ્યા હતા. અને એ વખતે દર્શનાબેનની સરસાઈ હતી 78,785. ત્યારબાદ 2014 ઉપર આવીએ તો 2014માં દર્શનાબેન જરદોશને ભાજપે રિપીટ કર્યા અને એમને 7,18,412 મત મળ્યા, જ્યારે એમની સામે કોંગ્રેસના નૈશદ દેસાઈ જેવો હાઈકોર્ટના એડવોકેટ છે એમને ઉતાર્યા હતા. આમને જ્યારે 7 લાખ ઉપર મત હતા તો એમને માત્ર 18,522 મત, સોરી 1,85,222 મત મળ્યા હતા. એટલે સરસાઈ છે એ 5,33,190 હતી. 2019 ઉપર આવીએ તો દર્શનાબેન જરદોશને 3જી વખત ભાજપે ટિકિટ આપી અને એમની સામે કોંગ્રેસના અશોક પટેલ હતા. દર્શનાબેનને 7,95,651 મત મળ્યા, જ્યારે અશોક પટેલને 2,47,421 મત મળ્યા. દર્શનાબેનની સરસાઈ 5,48,230 મતની હતી. એટલે અત્યારે જે ટાર્ગેટ આપ્યો છે પાટીલ સાહેબે કે 5 લાખ ઉપર તમામ બેઠકો આપણે જીતવાની છે, 5 લાખ આ મત વિસ્તારમાં તો છેલ્લા 2 વખતથી જીતે જ છે. અને આ બેઠકનું મહત્વ એટલા માટે સવિશેષ છે કે 5 વખત આ બેઠક ઉપરથી મોરારજી દેસાઈ ચૂંટાયા હતા અને ત્યારબાદ 1989 થી 2004 સુધી ભાજપના એકદમ સશક્ત અને કર્મઠ નેતા કાશીરામ રાણાનો દબદબો હતો. અને ત્યારબાદ દર્શનાબેન ચૂંટણી જીતતા આવ્યા છે. એટલે છેલ્લા 35 વર્ષથી સતત ભાજપનો અહીંયા ગઢ રહ્યો હોવાથી એની જીત થતી રહી છે. જી બિલકુલ સર.
આ જે મત વિસ્તાર છે તેની અંદર 7 વિધાનસભા બેઠકોનો પણ સમાવેશ થાય છે, તો તેનું ભવિષ્ય શું રહ્યું છે તે જણાવો, અને તેનું આ વખતની ચૂંટણી પર શું પરિણામમાં અસર પડશે તે જણાવો. 7 મત વિસ્તાર જે એના વિધાનસભાના જે મત વિસ્તાર છે એ 7-7માં ભાજપની જીત છે. એમાં ઓલપાડમાં છે મુકેશ પટેલ છે, એ જીત્યા હતા. એમને 58.39 મત મળ્યા હતા. એમની સામે કોંગ્રેસના જે ઉમેદવાર હતા દર્શનકુમાર નાયક, એમને 19.4 મત મળ્યા હતા. જ્યારે ત્રીજા હતા આમ આદમી પાર્ટીના. એ વખતે આમ આદમી પાર્ટીનો સુરતની અંદર દબદબો હતો, અને એક વસ્તુ એવી ઉપસીને આવી હતી કે 3 કે 4 સીટ તો આપ લઈ જશે, પણ આપને એક પણ સીટ નહોતી મળી. આમ આદમી પાર્ટીના ધાર્મિક માલવિયા ત્રીજા નંબરે હતા, એમને 17.76% મત મળ્યા હતા. સુરત પૂર્વની વાત કરીએ તો એમાં અરવિંદભાઈ રાણા છે એ ભાજપમાંથી ચૂંટાયા હતા, એમને 73,142 મત મળ્યા હતા. એમની નજીકના કોંગ્રેસના અસલમભાઈ સાયકલવાળા હતા, એમને 59,125 મત મળ્યા હતા. જ્યારે વસીમ ઇકબાલભાઈ જે આમ આદમી પાર્ટીના હતા, એને 1,602 મત મળ્યા હતા. સુરત નોર્થની વાત કરીએ તો ત્યાં કાંતિભાઈ બલર ભાજપના છે, એમને 57,117 મત મળ્યા હતા. જ્યારે મહેન્દ્ર નવાદિયા આમ આદમી પાર્ટીના એ બીજા નંબરે રહ્યા હતા. અહીંયા કોંગ્રેસ ત્રીજા નંબરે ધકેલાઈ ગઈ, એટલે આમ આદમી પાર્ટીને 22,824 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 14,854 મત મળ્યા હતા. અહીંયા આ નોંધવાની જરૂર છે કે કોંગ્રેસ ત્રીજા નંબરે હતી. પછીની જે વરાછા રોડ છે, જે સૌરાષ્ટ્રનો ગઢ ગણાય છે, ત્યાં કિશોરભાઈ કાનાણી ભાજપના છે, એમને 55.13% મતો મળ્યા હતા. એમની સામે આમ આદમી પાર્ટીના અલ્પેશ કથરિયા છે, એ પણ બીજા નંબરે રહ્યા હતા, એમને 41.32 મત મળ્યા હતા. જ્યારે પ્રફુલ્લ તોગડિયા જે કોંગ્રેસના હતા, એને માત્ર 2.41% મત મળ્યા હતા. માત્ર કોંગ્રેસના ઉમેદવારને 2,940 મતો જ મળ્યા હતા આ મત વિસ્તારમાં. એટલે અહીંયા પણ કોંગ્રેસ ત્રીજા નંબરે રહી છે. તમે જુઓ કે 2 બેઠક ઉપર કોંગ્રેસ ત્રીજા નંબરે રહી છે. પછીનો મત વિસ્તાર છે કારંજ, જેમાં પ્રવીણ ઘોઘારી છે, એમને 60,493 મત મળ્યા હતા. મનોજ સોરઠિયા આમ આદમી પાર્ટીના, એને 24,519 મત મળ્યા હતા. અહીંયા પણ કોંગ્રેસ ત્રીજા સ્થાને છે. ભારતીબેન પટેલ, એને 2,954 મત જ મળ્યા હતા. પછી કતારગામ છે, ત્યાં વિનોદભાઈ મોરડિયા છે ભાજપના, એમને 58.25% મત મળ્યા હતા. ગોપાલ ઇટાલિયા જે આપના પ્રમુખ છે, એને બીજા નંબરે રહ્યા હતા, એમના 27.1% મત મળ્યા હતા. જ્યારે અલ્પેશ વારિયા કોંગ્રેસના, એને 12.97% મત મળ્યા હતા. સુરત વેસ્ટની વાત કરીએ તો પૂર્ણેશ મોદી, એમને 75.73% મત મળ્યા હતા. કોંગ્રેસના સંજય પટવાને 11.5 મત મળ્યા હતા. જ્યારે મોક્ષેશ ભાઈ કરીને જેને આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી તેને 10.48% હતા. એટલે અહીંયા જુઓ કે 3 બેઠક એવી છે કે જ્યાં આમ આદમી પાર્ટી બીજા નંબરે છે અને કોંગ્રેસ ત્રીજા નંબરે છે. એ જ બતાવે છે કે આ વિસ્તારની અંદર કોંગ્રેસનું ખૂબ જ ધોવાણ થયું છે. એટલે આ બધી બાબતની છે એની અસર છે એ લોકસભાની ચૂંટણી ઉપર દેખાશે, કારણ કે બધી જ બેઠકમાં ભાજપની જીત થઈ છે. 4 જેટલી બેઠકમાં આમ આદમી પાર્ટી બીજા નંબરે રહી છે અને કોંગ્રેસ ત્રીજા નંબરે ધકેલાઈ ગઈ છે, અને એક નજીવા મતો મળ્યા છે. એટલે આ વિસ્તારમાં કોંગ્રેસનું સખત ધોવાણ દેખાઈ રહ્યું છે. બિલકુલ. પ્રફુલભાઈ, એ જણાવો, આ બેઠક પર જાતિ અને જ્ઞાતિનું સમીકરણ શું રહેશે આ વખતની ચૂંટણીમાં? લખમાં આ માટે આપણે 2017ની વિધાનસભાની ચૂંટણીથી જોઈએ. 2017માં જ્યારે પાટીદાર આંદોલન ચાલતું હતું, ઠાકોરોનું આંદોલન ચાલતું હતું, જિગ્નેશ મેવાણીનું દલિતોનું આંદોલન ચાલતું હતું, અને એ જુદા જુદી જ્ઞાતિના સમાજના આંદોલનની છાયાની અંદર એ ચૂંટણી યોજાઈ હતી. અને એ વખતે એક છાપ એવી હતી કે કોંગ્રેસને જીત થશે. અને જ્યારે વિધાનસભાની બેઠકના જ્યારે રિઝલ્ટ આવતા હતા ત્યારે કંટ્રોલ રૂમમાં અમે હાજર હતા. ક્યાંય સુધી કોંગ્રેસની બેઠકો આગળ રહી હતી ને ભાજપ પાછળ હતું.
અને ત્યારે સુરતમાં એમ હતું કે સુરતના પાટીદારોનું જે આંદોલન થયું એમાં સુરત છે એ એપી સેન્ટર હતું, એટલે ત્યાં મતો છે એ કોંગ્રેસની તરફ જ નીકળશે એવી એક આખી અપેક્ષા ઊભી થઈ હતી. પરંતુ છેલ્લે જે સુરતની બેઠકો ખુલી એ તમામ બેઠકો ભાજપની નીકળી અને ભાજપ છે એ આગળ થઈ રહ્યું ને એ વખતે કોંગ્રેસને 70 બેઠકો મળી હતી. એટલે આ જે જ્ઞાતિ અને જે સમાજ અલગ અલગ છે એમાં પાટીદારોએ જે ભાગ ભજવ્યો તો 2017ની વાત કરીએ, 2019માં તો બધી બેઠકો ઉપર ભાજપ છે જ. અહીંયા જે જ્ઞાતિની વાત તમે કરો તો પાટીદાર છે, પાટીદારમાં બે છે, સૌરાષ્ટ્રના પાટીદારો પણ છે અને ગુજરાતના પાટીદારો પણ છે. પછી કોળી પટેલ છે, પછી એસસી છે, એસટી છે, અનાવિલ બ્રાહ્મણો છે, વેપારી જ્ઞાતિઓ છે અને લઘુમતી કોમ પણ છે. પરંતુ પાટીદાર અને કોળી પટેલોનું છે અહીંયા બાહુલ્ય છે અને પાટીદાર ઉમેદવારો છે એ હંમેશા મોટા ભાગે જીતતા હોય છે અને એમાં એમની અત્યારે જે લડત છે એ સૌરાષ્ટ્રના પાટીદાર સામે ઊભી કરી છે કોંગ્રેસે ટિકિટ આપીને. જી બિલકુલ, ચર્ચામાં આપણી સાથે નરેશભાઈ વરિયા વરિષ્ઠ પત્રકાર સુરતથી જોડાઈ ચૂક્યા છે, ઘનશ્યામભાઈ ગોસ્વામી જોડાયા છે ગાંધીનગરથી, જેઓ રાજકીય વિશ્લેષક છે. નરેશભાઈ, આપ જણાવો કે તમે એ ઇલાકાથી ખૂબ વાકેફ છો અને ત્યાં તમે પત્રકારત્વ કરેલું છે, તો તમે એ ઇલાકાથી ખૂબ નજીકથી વાકેફ છો. તો અત્યારે સુરત બેઠકનું હાલનું જે સમીકરણ રાજકીય શું છે અને ત્યાંના જે મતદારો છે તેનો ઝુકાવ કઈ પાર્ટી તરફ અને કયા પક્ષ તરફ વધુ થઈ રહ્યો છે અત્યારે? જી નરેશભાઈ. નરેશભાઈ, આ ઇલાકાથી તમે ખૂબ વાકેફ છો અને તમે ત્યાંથી પત્રકારત્વ પણ કરેલું છે, તો અત્યારની જે પરિસ્થિતિ હાલ સુરતની શું છે, રાજકીય સમીકરણ ત્યાંના શું છે અને જે ત્યાંની મતદાતાઓ છે તે કયા પક્ષ તરફ ઝુકાવ ધરાવી રહ્યા છે? લાગે છે સર કોઈ ટેકનિકલ ખામી છે. પ્રફુલ્લ સર, તમે જવાબ આપો. ત્યાંના જે જ્ઞાતિનું સમીકરણ છે અને ત્યાંનું જે વાતાવરણ છે એ જોતા ઝુકાવ છે એ ભાજપ તરફી છે, કારણ કે 35 વર્ષથી એ ભાજપનો ગઢ બની ગયું છે કાશીરામ રાણાના સમયથી. અને હવે ભાજપના શાસન દરમિયાન એ વિસ્તારનો વિકાસ પણ ખૂબ જ થયો છે અને એ વિસ્તારના વિકાસ જે વધારે થયો છે એનું એક કારણ એ પણ છે કે એ મુંબઈથી તદ્દન નજીક છે. તમે જુઓ કે હમણાં જે હીરા ઉદ્યોગનો ત્યાં આખું એક ઇમારત ખડી થઈ, બુર્જ, એનું લોકાર્પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હતું. એટલે હીરા ઉદ્યોગનું હબ બની ગયું છે, સાડી ઉદ્યોગ પણ ત્યાં વિકસ્યો છે, જરી ઉદ્યોગ પણ વિકસ્યો છે. એટલે આ આખું શહેર છે એ ઔદ્યોગિક રીતે હરણફાળ ભરી રહ્યું છે અને એની મુંબઈ નજીક હોવાથી તેમજ તાપી નદી નજીક હોવાથી પાણીનો કોઈ પ્રશ્ન નથી અને બીજી તરફ મુંબઈ નજીક છે, ત્રીજી તરફ દરિયાની દમણને એ પણ નજીક છે. એટલે વાતાવરણની દ્રષ્ટિએ અને કોસ્મોપોલિટન શહેર છે, તમામ બીજા રાજ્યોના અનેક લોકો ત્યાં વસે છે. કોઈ લેબર કામ કરવા માટે આવે છે, કોઈ બીજા ત્રીજા કામ કરવા માટે આવે છે, કારીગર વર્ગ છે. એટલે આ આખું શહેર છે એનો ઔદ્યોગિક વિકાસ છે એ ખૂબ જ ઝડપભેર થઈ રહ્યો છે. જી બિલકુલ. નરેશભાઈ, આપ જણાવો કે સુરત બેઠક પર હાલનું વાતાવરણ શું છે, રાજકીય સમીકરણ ત્યાંના શું છે અને મતદાતાઓ કઈ તરફ ઝુકેલા છે? જી નરેશભાઈ. સર, આપ એ જણાવો કે રાજ્યમાં અન્ય મત વિસ્તારો કરતા સુરતમાં અત્યારે ઘણી શાંતિ જોવા મળી રહી છે. વડોદરાની વાત કરીએ તો એ પણ અલગ વસ્તુ છે. તો અત્યારે સુરતમાં જે શાંતિ છે એનો સીધો લાભ છે તે ભાજપને મળશે એવું અત્યારે સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું છે. તમને શું લાગે છે? બીજા બધા જ મત વિસ્તારો કરતા દક્ષિણ ગુજરાતની આ સૌથી એક મહત્વની બેઠક છે.
ત્યાં ખૂબ જ શાંતિ પ્રવર્તે છે. દર્શનાબેન જરદોશની ટિકિટ કપાઈ અને બીજાને આપી તો પણ કોઈને કશું જ વાંધો નથી, કશું જ નથી. તમે વડોદરામાં જુઓ તો રંજનબેનને ટિકિટ આપી તેમની સામે ઉહાપો થયો. તમે સાબરકાંઠામાં જુઓ તો ત્યાં પણ વાતાવરણ બગડ્યું. અત્યારે રાજકોટમાં ક્ષત્રિયો છે પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે. પોરબંદરમાં માંડવિયા સાહેબ બહારના ઉમેદવાર છે એવો એક હવા ફેલાવવામાં આવી રહી છે. એવા અનેક જગ્યાએ પોસ્ટરો લાગ્યા છે, અનેક જગ્યાએ પત્રિકાઓ ફરતી થઈ છે. આ બધું તમે આખા રાજ્યનું વાતાવરણ જુઓ તો સૌથી શાંતિ દેખાતી હોય તો સુરતમાં છે ને એનું એક કારણ CR પાટીલનું ત્યાં જે હોમ ગ્રાઉન્ડ છે એટલે કોઈ એવી હિંમત પણ નહીં કરે. અને હવે જે છે એ આનો આખો લાભ છે એ મતદાન વખતે ભાજપને મળવાનો છે. અને આખી બાકી રાજ્યના બીજા વિસ્તારો કરતા આ વિસ્તાર અલગ એટલા માટે પડે છે કે ત્યાં સંપૂર્ણ શાંતિ છે. જી સર, ચોક્કસથી. ભાજપ અને કોંગ્રેસના આ વખતના સુરત બેઠક પર મુખ્ય મુદ્દા કયા રહેશે તમારા મત મુજબ? જે ભાજપ પાસે તો અત્યારે 3 થી 4 મહત્વના મુદ્દાઓ છે જ. હવે તમે 370ની કલમ મહત્વનો મુદ્દો છે, રામ જન્મભૂમિનો મુદ્દો છે સૌથી મહત્વનો છે. આ ઉપરાંત ભાજપના શાસન દરમિયાન થયેલા વિકાસ કામો એ મહત્વનો મુદ્દો છે. એટલે ભાજપ પાસે મુદ્દાઓની કોઈ જ કમી નથી. એટલા બધા મુદ્દા, CAA પણ એક મુદ્દો છે. હવે જ્યારે કોંગ્રેસનું છે કે કોંગ્રેસ વર્ષોથી સત્તામાં છે જ નહીં એટલે એ પોતે કરેલા કામો અત્યારે બતાવી શકે એવું કશું છે જ નહીં. પરંતુ એનો જે શાસક પક્ષ શું નથી કરી શક્યું એ મુદ્દા પર એને ચૂંટણી લડવાની છે. એટલે એની પાસે બેરોજગારી છે, મોંઘવારી છે, લોકોને પીડતા પ્રશ્નો છે, ગેસના બાટલાની મોંઘવારી છે, પેટ્રોલ ડીઝલ છે, આ બધા મુદ્દાઓ છે એ કોંગ્રેસ પાસે છે. આ ઉપરાંત જે SBIના બોન્ડનો મુદ્દો છે એને પણ એ વટાવી શકે એમ છે. પરંતુ એ વિરોધ પક્ષ આ મુદ્દા પર બહુ ઉહાપો એટલે નથી કરતું કે બધાની પાસે થોડા થોડા પૈસા ગયા છે. માની લો કે એ કોઈને 12,000 કરોડ ગયા હોય તો કોઈને 1,000 કરોડ મળ્યા છે, કોઈને 100 કરોડ મળ્યા છે, કોઈને 200 કરોડ મળ્યા છે. તો થોડા તો મળ્યા છે ને. એ તો માણસે 1 રૂપિયો લેતો એ ભ્રષ્ટાચાર ગણાય અને કરોડ રૂપિયા લેતો ભ્રષ્ટાચાર ગણાય. એને કઈ પલ્લું ભારે હળવું નથી થઈ જતું. એટલે બોન્ડ ઉપર કઈ બહુ બોલી શકે એવું છે નહીં. પરંતુ એ સિવાયના જે મુદ્દાઓ છે એ કોંગ્રેસ છે એ એની ચૂંટણીની જે પ્રક્રિયા ચાલુ થાય, સભાઓ ચાલુ થાય, રેલીઓ ચાલુ થાય, રોડ શો ચાલુ થાય એ દરમિયાન જુદા જુદા જે મુદ્દાઓ છે જ્યાં જ્યાં ભાજપની એમને વીકનેસ છે એને એ સપાટી ઉપર લાવશે અને એ વિરોધ કરશે. જ્યારે ભાજપ છે એ એની સિદ્ધિઓ ઉપર, 10 વર્ષની કામગીરી ઉપર, સરકારની યોજનાઓ ઉપર, આયુષ્યમાન કાર્ડ ઉપર, શિક્ષણમાં કરેલા સુધારાઓ ઉપર, એ તમામ બાબતો છે એ ભાજપ પાસે બોલવા માટે છે જ. અને બીજું હવે છે ને નાના નાના પ્રશ્નો છે ચાલતા નથી. આખા જે ઇલેક્શન છે થીમ બેઝ થઈ ગયા છે કે ભાઈ 370 કલમ, કાશ્મીર, રામ જન્મભૂમિ, CAA, એ જે નીતિ વિષયક જે થીમ છે ને એ થીમ વધારે ચાલે છે. અને ભાવાત્મક મુદ્દાઓ છે કે લોકોના હૃદયને સ્પર્શી શકે. હવે લોકો બુદ્ધિથી વિચારવાના બદલે હૃદયથી વિચારતા હોય છે મત આપવા જાય ત્યારે. એટલે ભાવાત્મક મુદ્દાઓ છે એ હાવી રહેવાના છે. બિલકુલ. નરેશભાઈ, આપ જણાવો કે સુરત બેઠકનું હાલનું વાતાવરણ શું છે અને ત્યાંના મતદારો છે તે કઈ તરફ ઝૂકેલા છે? લાગે છે ટેકનિકલ ખામી છે. સર, આપ જણાવો કે આ જે વિધાનસભાની 7 બેઠકો છે તેમાં ભાજપનો દબદબો રહેલો છે, બરોબર? પરંતુ હવે ત્યાં અન્ય જે વિસ્તારો છે, સુરતના શહેરી વિસ્તાર બાદ પણ અન્ય જે ગ્રામીણ વિસ્તારો છે તેઓનું પણ ભાજપ સાથે સાથ હોઈ શકે, કારણ કે તે 35 વર્ષથી ત્યાં ભાજપનો દબદબો છે. તો આ વખતે તમને લાગે છે કે કોંગ્રેસ અત્યારે પોતાની જે પરિસ્થિતિ છે તે પ્રમાણે ત્યાં પોતાનું વર્ચસ્વ ધરાવી શકશે? લખમાં કોંગ્રેસ માટે
અઘરા ચઢાણ છે અને આ ચઢાણ ચડવા એ આ મત વિસ્તાર માટે ખૂબ જ અઘરા છે, કારણ કે વર્ષોથી ત્યાં ભાજપનો દબદબો રહ્યો છે અને કાશીરામ રાણાના વખતથી જે એના મજબૂત રીતે પાયો નખાયેલો છે એના પર અત્યારે એમાં તમે જુઓ ને કે દર્શનાબેનની 5 લાખ ઉપર લીડ છેલ્લા 2 ચૂંટણીથી રહી છે, એટલે ત્યાંના મતદારો છે એ ભાજપ તરફી જ ઢળેલા છે. હવે એક તમે જે અર્બન શહેરી ને ગ્રામ્ય વિસ્તારની વાત કરી, તો શહેરી વિસ્તાર છે એ અર્બન વિસ્તાર છે એ ભાજપ તરફ વધુ ઢળેલો હોય છે, જ્યારે ગ્રામ વિસ્તારમાં કોંગ્રેસના હજુ મતદારો છે એને એક કમિટેડ મત બેંક છે. આ વાત સૌરાષ્ટ્રને ત્યાં બધે સાચી પડે છે, પરંતુ આ વિસ્તારમાં છે એ શહેરી અને ગ્રામ્ય બંનેના મતદારો છે એ એક જ તરફી ઢળેલા છે, એટલે કોંગ્રેસના માટે અહીંયા અઘરા ચઢાણ છે અને ભાજપ માટે તો ઢાળ ઉતરવાનો જ છે, એટલે એની ગાડી તો સડસડાટ જવાની જ છે. એટલે આ વિસ્તારમાં બીજો કોઈ પ્રશ્ન ભાજપને નડે એવું લાગતું નથી. જી બિલકુલ. નરેશભાઈ, આપ જણાવો કે ભાજપ પાસે રાષ્ટ્રીય મુદ્દો ઔદ્યોગિક વિકાસનો છે, પરંતુ કોંગ્રેસ પાસે એવો કોઈ જ મુદ્દો અત્યારે દેખાતો નથી. બેરોજગારી, બેકારી અને ભ્રષ્ટાચાર સિવાયનો તેમની પાસે કોઈ એવો મુખ્ય મુદ્દો હાલ પૂરતો નથી. ત્યારે તમને લાગે છે કોંગ્રેસ ત્યાં પોતાનું વર્ચસ્વ ધરાવી શકશે સુરત બેઠક પર? સુરત શહેર બેઠકની વાત કરીએ તો મુદ્દા તમે કયા, એ મુદ્દાઓ ઘણા હોય છે, પણ સુરત શહેરમાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટી તરફ લોકોનો ઝુકાવ રહ્યો છે અને અહીંયા સતત કાશીરામ રાણા જ્યારે જીત્યા પહેલી ચૂંટણી 1989 ત્યારથી સતત ભારતીય જનતા પાર્ટી જીતતી આવી છે. પ્રશ્નો કે એવું નથી એવું માની ન શકાય. સુરત શહેરમાં રોજગારીના પ્રશ્નો છે, શિક્ષણના પ્રશ્નો છે. સુરત શહેરની અંદર પ્રાથમિક શાળાની જો વાત કરીએ તો એક શિક્ષકથી ચાલતી શાળાઓ ઘણી બધી છે, એટલે પ્રશ્નો ઘણા છે અને એ પ્રશ્નો કોંગ્રેસ ઉઠાવે છે, પણ ખરા જ્યારે ચૂંટણી આવે છે ત્યારે પણ મૂળભૂત મુશ્કેલી કોંગ્રેસની એ છે કે એમની પાસે સંગઠન નથી અને જ્યારે પાર્ટી પાસે સંગઠન ન હોય ત્યારે લોકસભા જેવી ચૂંટણીની અંદર સંસદીય મત વિસ્તાર મોટો હોય છે. ખાસ કરી સુરત બેઠકની જો વાત કરીએ તો સુરત બેઠક પર મહદઅંશે એક ઓલપાડ વિધાનસભાનો જે વિસ્તાર છે ત્યાં ગ્રામ્ય વિસ્તાર આવે છે, બાકી તમામ વિસ્તાર છે એ શહેરી વિસ્તાર છે. એટલું જ નહીં, પણ તાજેતરમાં જયારે છેલ્લી અર્બન જે ચૂંટણી યોજાઈ મહાનગરપાલિકાની, તો એની અંદર કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી. વિધાનસભામાં પણ એમનું ખૂબ જ નબળું પ્રદર્શન રહ્યું છે અને જે સુરત સંસદીય લોકસભા હેઠળની જે 2 વિધાનસભા આવે છે, વરાછા અને કરંજ, ત્યાં તો કોંગ્રેસના ઉમેદવારને માત્ર 2,500 જેટલા મત મળ્યા હતા. એટલે કહેવાની વાત એ છે કે ફક્ત મુદ્દા આધારિત નહીં, મુદ્દા તો હોય છે, પણ જયારે ચૂંટણી લડવાની હોય ત્યારે તમારી પાસે કાર્યકરોની એક નેટવર્ક હોવું જોઈએ, એ સંગઠન હોવું જોઈએ. એના કારણે કોંગ્રેસને ખૂબ જ મોટી મુશ્કેલી પડે છે. બાકી દર વખતે કોંગ્રેસ છેલ્લા ઘણા સમયથી મનુભાઈ કોટડિયાને 1996માં અહીંયા ચૂંટણીમાં ઉભા રાખ્યા પછી વચ્ચે 1-2 ચૂંટણી એવી ગઈ કે સંસદીય બેઠકની અંદર સ્થાનિક ઉમેદવારને કોંગ્રેસે ઉભા રાખ્યા, પણ સૌરાષ્ટ્ર વર્સિસ સુરતી એવો જંગ કરવાનો કોંગ્રેસ પ્રયત્ન કરે છે અને એની અંદર ઘણા અંશે જે મતની જે વાત હોય તો સૌરાષ્ટ્ર અને સુરતી વચ્ચે મતની વહેંચણી પણ થઈ જાય છે. એ પ્રકારે કોંગ્રેસની મહેનત તો કરે છે, પણ મૂળભૂત રીતે પ્રશ્ન એ આવે છે કે જ્યાં સુધી એમની પાસે સંગઠન નહીં હોય ત્યાં સુધી મુદ્દાઓથી એકલી ચૂંટણી લડવી અહીંયા સુરત શહેરમાં કોંગ્રેસ માટે સૌથી કપરી બાબત બની જાય છે. જી બિલકુલ. પ્રફુલ્લ સર, આપ જણાવો કે સમાપનમાં તમે શું કહેશો? લખમાં આ બેઠક છે એ ભાજપ માટે બહુ સરળ બેઠક છે અને ત્યાંના વરિષ્ઠ પત્રકારે કહ્યું એ રીતે કોંગ્રેસનું સંગઠન છે એ ત્યાં વેરવિખેર સંગઠન છે. જે વિસ્તારની અંદર 35 વર્ષથી સત્તા ના હોય તો ત્યાં વિરોધ પક્ષ છે એની અંદર એક હતાશા હોય અને એ હતાશાને કારણે એનું જે સંગઠન છે એ વેરવિખેર થઈ જાય, એના અંદર લડવા માટેની કોઈ આક્રમકતા ના હોય અને કોઈ એવો એમની પાસે સારો વક્તા પણ ના હોય, જેને કારણે જે સત્તાધારી પક્ષ છે એની જે લાભ મળે એ લાભ મળવાનો જ છે અને કોંગ્રેસને જે નુકસાન થવાનું છે એ નુકસાન થવાનું જ છે. કારણ કે તમારી પાસે જ્યારે સંગઠન જ ના મજબૂત હોય,
ત્યારે તમને બૂથ ઉપર બેસનાર કાર્યકરો પણ નથી મળતા. એટલે એ વખતે જે વરવું પિક્ચર ઊભું થાય છે, એટલે લોકોની એક સાયકોલોજી, એક માનસશાસ્ત્રીય રીતે એ પણ હોય છે કે ભાઈ જે જીતે છે એને મત આપો ને, આપણો મત બગડવો ના જોઈએ. એટલે એક વર્ગ આખો જે ફ્લોટિંગ મત હોય છે, જે વંડી ઉપર બેઠેલા મતદારો હોય છે, એ બહુમતી દેખે એ તરફ ઢળી જનારો વર્ગ છે ને એ જ વર્ગ છે એ સરસાઈને વધારવા માટેની કામગીરી કરતો હોય છે. તમે જે લીડ વધે છે એ એવા મતદારો જે વંડી પરથી કૂદી પડે એક તરફ, એને કારણે એ મતો છે એ સડસડાટ વધી જાય છે. અને આ જે સુરતનો આખો જે લોકસભાનો જે મત વિસ્તાર છે એમાં ભાજપનું સંગઠન જે કોંગ્રેસનું નબળું છે એની સામે ભાજપનું એકદમ સબળ છે. એની પાસે પેજ પ્રમુખ છે, એની પાસે થિંક બેંક છે, એની પાસે સારા વક્તાઓ છે, સારા નેતાઓ છે, સારી પકડ છે, શિસ્ત છે. એ બધું જે છે એને કારણે ભાજપનો હાથ છે એ ઉપર રહેવાનો એ એક સ્વાભાવિક ક્રિયા છે. જી બિલકુલ. નરેશભાઈ અને પ્રફુલભાઈ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આભાર. સુરતમાં રાજકારણના તમામ મુદ્દાઓ ઉપર ચર્ચા કરી અને લોકસભામાં કયા પ્રશ્ન મુખ્ય રહેશે તે મુદ્દે પણ આપણે વિસ્તારથી ચર્ચા કરી છે. ત્યારે સુરતમાં કરાયેલા કરોડોના વિકાસના કાર્યોનો ભાજપને કેટલો ફાયદો થશે, કોંગ્રેસ પાસે રાષ્ટ્રીય મુદ્દો ન હોવાને કારણે તેને ચૂંટણીમાં શું પરિણામ મળશે, એના પર પણ આપણે ચર્ચા કરી. જોકે સુરતીઓ ખાવાની બાબતમાં નબળું નથી ચલાવી રહેતા, ત્યારે ઉમેદવારોની પસંદગીમાં તેઓ કેવું પ્રદર્શન કરે છે તે જોવાનું રહ્યું. નમસ્કાર.